ખેડૂત મિત્રો, હું છું બીઆર બુમડિયા. તમારું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ બીઆર ફાર્મરમાં. તો મિત્રો, અત્યારે આપણે આવ્યા છીએ આપણા પ્રગતિશીલ ખેડૂત છે તેઓની મુલાકાતે. તેઓએ જાતે મશીન બનાવેલું છે માંડવી ઉપાડવાનું. આ મશીનનું કેવું કામ છે તેની પૂરી માહિતી આપણે આ વિડીયોમાં જાણવાની કોશિશ કરશું. તેના પહેલાં મિત્રો, તમે ચેનલમાં નવા હો તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, આપણે વાત કરીએ આ મશીન વિશેની. તો સૌથી પહેલાં તમારું નામ? અનિકભાઈ હનીભાઈ. તમારું સરનામું? ચૌહાણ, એ તમારો જે ગામનું? જરિયાવાળા, માંગરોળ તાલુકો છે. માંગરોળ તાલુકો, જિલ્લો જુનાગઢ. તો મિત્રો, આપણે સૌથી પહેલાં વાત કરીએ આ મશીન બનાવવાની. જે તે લોકોને કેવી રીતના એક દેખીએ તો આપણે અત્યારે મગફળીના અંદર ઢેપા અને વધારે આવવાને કારણે, વધારે વરસાદ થવાને કારણે ખૂબ આપણે જમીન ગદલાઈ જાય છે. તેના અંદર ઢેપા આવવાને કારણે તેઓ એક મશીન જાતે બનાવ્યું છે. તો એ કેવું કામ આપે છે અને તેઓ કઈ રીતે ઇન્સ્પાયર થયેલા છે, કે તેને કઈ રીતે ખબર પડી કે આપણે આ મશીન બનાવીએ? તો તમે જરીક બતાવજો મશીન બનાવવાને, જ્યાં તમારી સ્ટોરી ટૂંકમાં બતાવો. એટલે મેં એક ટ્રેક્ટરમાં જોયેલું, બરોબર. તો મેં ટ્રેક્ટરમાં જોયું ને તો એ સારું ચાલતું હતું, બરોબર. તો પછી મેં વિચાર્યું કે આપણે ઘેરે જ એના બનાવીએ તો હાથે, બરોબર. તો પછી એમાંથી થોડોક મેં સુધારો કર્યો. એમાં બધી એવી સિસ્ટમ નથી, મેં થોડીક સિસ્ટમ મેળવી, અપડેટ કરી, સિસ્ટમ અપડેટ કરીને સાથે તમે આ આખું મશીન બનાવ્યું. મશીન ઘરે બનાવ્યો. કઈ ગાડીમાં આપણે આમ દેખીએ તો ચાલી શકે? અત્યારે કઈ ગાડીમાં ફિટિંગ છે? હમણાં 26ની જાળીમાં છે, 24ની જાળીમાં હાલે, બરોબર. પછી આપણે 28ની જાળી કરવી હોય તો એમ હાલે, પણ પછી એમ ન કે સાંધા છલાડ એમ થઈ જાય, બરોબર. તો પછી આપણે એમાં રાપ બદલાવી પડે. તો તમે દેખી રહ્યા છો આ મશીન તેઓએ બધી જાળીમાં ચાલી શકે છે. તો આ કયા ટ્રેક્ટરના અંદર આપણે ચાલી શકીએ? એટલે મિની ટ્રેક્ટર છે, મોટું ટ્રેક્ટર છે, તેના અંદર? મિની ટ્રેક્ટરમાં બી ચાલે, પણ પછી એમાં ફૂલીઓ ને બધી એના માપની રાખવી પડે, બરોબર. આપણે ફૂલી બદલાવી પડે, આ ફૂલી ઓલી ફૂલી, એના રેવલ્યુશન બદલાવવા પડે. પછી આપણે મહિન્દ્રા ટ્રેક્ટર હોય તો એમાં લો જ મારવો પડે. પછી આ ન્યૂ ઓલેન છે તો મારે લો ન મારવો પડે, ડાયરેક્ટ હાઈમાં હાલે. જેટલો આખવો એટલે હાલે આપણે ટૂંકમાં. ચલો, તો એ બી વાત તમારી બરોબર છે. તો આપણે વાત કરીએ ને ખર્ચા વિશેની. તો આનો ખર્ચો કેટલો આવ્યો છે શરૂઆતથી લઈને અત્યાર સુધી? શરૂઆતથી લઈને અત્યાર સુધી આપણે કમસે કમ 12,000નો ખર્ચો થાય. 12,000નો ખર્ચો, બધી સંતરી થઈ અને બધી ટોટલિંગ બધી વસ્તુ આવી જાય. એના સાથે આપણે વાત કરીએ આના અંદર કે તમે બનાવતા હો ઘરે, તમારી દુકાન હોય કે કોઈ વર્ક હોય, તો તમે ખેડૂતને બનાવી આપશો? હા, અમે બનાવી આપશું. એવો બનાવવું હોય, ભલે એ માલ આપે આપણને કે ભાઈ પૈસા આપે તો આપણે બનાવી આપશું. હા, પ્રશ્ન એ છે કે આ મશીનના અંદર કેટલો ખર્ચ આવે છે, અને બીજા નંબરમાં કે તે માંડવી તોડે છે કે નહીં? કેમ કે ઢેપા ખખરાતા હોય તો માંડવીને પણ નુકસાન થતું હોય છે. તો આના અંદર કેવું નુકસાન થાય છે તે આપણે પ્રશ્ન પૂછશું. એમાં કંઈ નુકસાન નથી થતું, બરોબર. આપણે કાલે 20 વીઘાની મેર આપેલ છે, બરોબર. તો કોઈ નુકસાન નથી થતું. તો કાલે 20 વીઘાની રાપલી ને તો એમાં મજૂર કેટલા જોતા હતા? 40. તો 20 વીઘામાં ખાલી 20 મજૂર એક જોયા, બરોબર. એક વીઘો 1.5 વીઘો એક મજૂર ભેગી કરી દે, હાવ ફોડી. પછી હારા આપણે મજૂર હોય તો 2 વીઘા બી કરી નાખે, બરોબર. ખરો કેટલો છે માંડવીના અંદર? કોઈ જાતનું નુકસાન જ નહીં, જીરી ખખડે નહીં, બરોબર. પછી આપણે કોક દોડવો તૂટતો હોય તો એમાંથી ફેરફાર થઈ જાય. આપણે એમાં રોલેશન આપણે કાપી શકીએ? હા, એમાં કપાઈ જાય. આપણે સંતરી હોય ને ઊંચો નીચી થઈ શકે, બધી થઈ શકે, જે કરવું હોય થઈ શકે આપણે ટ્રેક્ટરમાંથી, બરોબર. પછી આપણે ટ્રેક્ટર હાંકવામાં થોડીક સ્પીડ ધીરી રાખવી જોઈએ. એ ટોપમાં બી હાલે ને લોમાં બી હાલે. ટોપમાં હાલે ને તો વધારે માંડવી બહુ ખખડાય નહીં, એમ મીડિયમ ખખડાય. લોમાં હાલે તો એને હાવ પગે ભેગી કરી લેવાની માંડવીને. તો ખેડૂત મિત્રો, તમે અત્યારે વિડીયોમાં દેખી રહ્યા છો ચાલતું મશીન છે ખેતરમાં. તો એ પ્રમાણે જે બનાવેલું છે, જો તમને આ વિડીયો પસંદ આવે અને તમને આ મશીન પસંદ આવે તો તમે કોન્ટેક કરી શકો છો. આપણે કોન્ટેક નંબર પણ સાથે લઈ, મોબાઈલ નંબર પર તમે કોલ કરી શકશો અને આ મશીન વિશેની વધુ માહિતી લઈ શકશો. મિત્રો, તમારે જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટની અંદર તમે મને જણાવજો. તો આવનારા વિડીયોમાં આપણે આના વિશેની પ્રોપર ખેતરમાં જઈને માહિતી લેવાની કોશિશ કરશું.